પોરબંદરના જુબેલી ખાડી વિસ્તારમાં વર્ષોથી ગટરનું પાણી સીધું ખાડીમાં નાખવામાં આવી રહ્યું છે, જેને લઈને આ વિસ્તારનું ખાડીનું પાણી ગંદુ બની રહ્યું છે અને દુર્ગંધમાં પણ વધારો થયો છે. અગાઉ આ પાણી મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી હતી, પરંતુ ગટરનું પાણી હજુ પણ ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. પોરબંદર શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજના હેઠળ ગટરના પાણીનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન મારફતે ટ્રીટમેન્ટ કરી અને છોડવામાં આવી રહ્યું હોવાની વાતો કરવામાં આવી રહ્યું છે, પરંતુ ભૂગર્ભ ગટર યોજના બાદ પણ અમુક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું સીધું પાણી ખાડીમાં મુક્ત કરવામાં આવી રહ્યું હોવાની ઘટના સામે આવી છે. પોરબંદરના જુબેલી પુલ નજીકના ખાડીમાં ગટરનું પાણી સીધું ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને આ વિસ્તારમાં ખાડીનું પાણી પણ ગંદુ થયું છે. તો ગટરનું પાણી ખાડીમાં છોડવામાં આવતા આ વિસ્તારમાં દુર્ગંધમાં પણ વધારો થયો છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર આ ગટરનું પાણી છોડવાનું બંધ કરી દીધું હોવાના ગાણા ગવાઈ રહ્યા છે. તો બીજી તરફ આ જગ્યા પર ગટરોનું હજારો લીટર પાણી ખાડીમાં નાખવામાં આવી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.